તો રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ જાણે કે રાજ્યના તમામ અધિકારીઓ સફાળે જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટની ઘટના બાદ સુરતનું ડીજીવીસીએલ ટીમ પણ હવે હરકતમાં આવી હતી। ડુમસ રોડ પર આવેલ વેલેન્ટાઇન મોલમાં ડીજીવીસીએલની ચેકિંગ કામગીરી દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી હતી। અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રિશિયનને પૂછવામાં આવતા લાયસન્સ ગુમ થયા હોવાનું બહાનું ઇલેક્ટ્રિશિયન દ્વારા બતાવવામાં આવ્યું હતું। આ દરમિયાન જીએસટીવીની ટીમે અધિકારીઓ સાથે આ અંગે ખાસ વાતચીત પણ કરી હતી। રાજકોટની ઘટના બાદ ડીજીવીસીએલની ટીમ પણ હરકતમાં આવી છે। ત્યારે ડીજીવીસીએલની ટીમ દ્વારા ગેમ ઝોનની અંદર કેટલો પાવર વપરાશ થાય છે તે તમામ પ્રકારની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। ડીજીવીસીએલની ટીમ પણ હાલ અહીં પહોંચી છે। અધિકારીઓ સાથે ડીજીવીસીએલની ટીમો દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે પાવર કેટલો સપ્લાય કરવામાં આવી રહ્યો છે, કેટલો સપ્લાયર આપવામાં આવ્યો છે, તે તમામ પ્રકારની ચકાસણી જે છે તે ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। રાજકોટની ઘટના બાદ તમામ તંત્ર હવે હાલ હરકતમાં આવ્યું છે અને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। જોઈ શકાય છે તમામ વાયરિંગ કઈ રીતનું કરવામાં આવ્યું છે તે તમામ પ્રકારની ચકાસણી જે છે તે કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ આપણી જોડે ડીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, કઈ રીતની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે? હમણાં તો અમે બધું ઇલેક્ટ્રિકલના સાધનો જોઈએ છે, બધો રેટિંગ પ્રમાણે બરાબર છે કે રીતે જોઈએ છે હમણાં તો। સાહેબ, કેટલો પાવર સપ્લાયર આપવામાં આવે છે અને આ કેટલો યુઝ કરે છે? હમણાં એ લોકોની કોન્ટ્રાક્ટ ડિમાન્ડ 475 કિલોવોટની છે ને હાલમાં 275 કિલોવોટ જેવો ચાલે છે। સાહેબ, જે ગેમ ઝોનની અંદર અથવા તો મોલની અંદર જે ઇલેક્ટ્રિશિયન છે તેને રાખવામાં આવ્યા છે ખરી? આવ્યા છે પણ ક્વોલિફાઈ માણસ નથી। એમની પાસે કોઈ લાયસન્સ કે અથવા પુરાવા કોઈ છે? ના, કંઈ નથી। જે બિલકુલ કઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? હા, કરવામાં આવશે। જો એમની પાસે ઇલેક્ટ્રિશિયન પાસે જો લાયસન્સ નથી, લાયસન્સ વગર એમના માણસો રાખવામાં આવ્યા છે, તો ડીજીવીસીએલ તરફથી કઈ રીતની હવે કાર્યવાહી? હવે અમે આગળ કાર્યવાહી કરશું। પહેલાં અમારા હાયર ઓથોરિટીને બધા રિપોર્ટ સબમિટ કરશું ને પછી આગળની કાર્યવાહી કરશું। હાલ કઈ કઈ ક્ષતિઓ જણાઈ આવી છે? ક્ષતિઓ તો ઘણી છે, બધી આરસીસી બી નથી લગાવી, મેઇન સ્વિચ બધા કેબલ ઓવર રેટિંગના છે, બધું અર્થિંગ નથી પ્રોપર, ઘણી છે ક્ષતિઓ તો ઘણી છે। આટલી બધી ક્ષતિઓ જણાઈ આવી છે તો ક્યાંક ને ક્યાંક કાર્યવાહી સીલ કરવામાં આવશે ખરી? હા, એ અમારા અધિકારીઓ કરશે, ઉપરના અધિકારીઓ। અમે રિપોર્ટ સબમિટ કરીએ પછી। જે બિલકુલ ડીજીવીસીએલની ટીમ દ્વારા હાલ કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં પરંતુ આપણી જોડે ઇલેક્ટ્રિશિયન ઉપસ્થિત છે। કાકા, તમે કેટલા ટાઈમથી ઇલેક્ટ્રિશિયન છો આ મોલની અંદર અને તમારી પાસે લાયસન્સ છે કે નથી? लाइसेंस है पण गुम થઈ ગયો છે। हमारा 82 या 83 का था, इच्छानाथ कॉलेज में परीक्षा दिया था ITI के साथ। आपके पास इतना टाइम से लाइसेंस नहीं है तो कैसे काम? नंबर नहीं याद है, बाकी तो ये अहमदाबाद से मेरे पास लाइसेंस है, सर्टिफिकेट लाइसेंस બધું છે था, वो गुम થઈ गया, नंबर याद नहीं મને। अभी आपको डीजीवीसीएल ने क्या बोला गया? टीम ने आपको क्या बोला? लाइसेंस नहीं है। ગંભીર બેદરકારી કહી શકાય। મોલના સંચાલકો દ્વારા જે વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન કહી શકાય તેને રાખવામાં આવ્યો છે, તેની પાસે લાયસન્સ નથી અને મોલની અંદર ડીજીવીસીએલની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી ત્યારે ઘણી ક્ષતિઓ જણાવી છે। ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી વેલેન્ટાઇન મોલની જોવા મળી રહી છે। ડીજીવીસીએલની ટીમ દ્વારા તમામ મોલની ચકાસણી કરવામાં આવી ત્યારે વાયરિંગની ક્ષતિ જણાઈ આવી છે। બોર્ડ જે લગાવવામાં આવ્યા છે તે બોર્ડની ક્ષતિઓ પણ જણાવી આવી છે। ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારીના કારણે આ મોલ સીલ થાય તેવી સંભાવના હાલ પૂરેપૂરી જોવા મળી રહી છે। મહત્ત્વની વાત એ છે કે જે ઇલેક્ટ્રિશિયન છે તેમની પાસે લાયસન્સ પણ નથી। સાહિદ જગતાપ, GSTV, સુરત।